નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 3 ની ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આજે આપણે મેળવવાના છીએ. ચેપ્ટરનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા. વિદ્યાર્થી મિત્રો, તમારી માટે સંપૂર્ણ નવી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો પીડીએફ ફોર્મેટમાં. પીડીએફ મંગાવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો કરીએ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શરૂ. પહેલો પેરેગ્રાફ કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. પેરેગ્રાફ છે આપણી નજર સામે. મોહન વોઝ બોર્ન ઇનટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, કે મોહન સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મ્યુઝિક એના લોહીમાં હતું. He grew up with musicians, સંગીતકારો સાથે મોટો થયેલો. Like his father and other family members, એના પપ્પા અને બીજા પરિવારના સભ્યોની જેમ. He was initially trained in vocal music and then he tried his hand at the violin. કે એ જે છે ઇનિશિયલી વોકલ મ્યુઝિકમાં ટ્રેન થયેલો હતો અને પછી એણે એનો હાથ શેમાં, તો કે વાયોલિનમાં પણ અજમાવ્યો. When he was about 10, જ્યારે તે 10 વર્ષનો હતો, he started liking the sitar, એને સિતાર ગમવા માંડી. He was also trained in it, એમાં એને ટ્રેનિંગ લીધી, and played it for about 3 years, અને 3 વર્ષ માટે એને સિતાર વગાડી પણ ખરા. સવાલ છે પહેલો, how can you say that music was in Mohan's blood, કે તમે એવું કઈ રીતે કહી શકો કે મ્યુઝિક જે છે, સંગીત જે છે એ મોહનના લોહીમાં હતું? કઈ રીતે કહી શકો? તો જો ધ્યાન નહીં, મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ, મ્યુઝિક મોહનના લોહીમાં હતું, કારણ કે he was born into a family of musicians, સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો, and grew up with the musician, અને સંગીતકારો સાથે મોટો થયો હતો. બીજો સવાલ છે કે what was મોહન initially trained in, કે મોહન શેમાં ટ્રેન થયેલો હતો? શેમાં? મોહન was initially trained in vocal music. બરોબર છે. બીજો સવાલ છે આગળ કે which instrument did મોહન play, કે કયું સંગીતનું સાધન મોહન વગાડતો? કયું વગાડતો? મોહન played the violin and the sitar, વાયોલિન અને સિતાર વગાડતો. ચોથો સવાલ છે which instrument did મોહન play for 3 years, કે કયું સાધન મોહને 3 વર્ષ માટે વગાડ્યું? તો જવાબ આવશે મોહન played the sitar for 3 years. ઓકે, ચાલો આગળનો પેરેગ્રાફ. A German lady came to stay with Mohan's family, એક જર્મનીથી એક સ્ત્રી મોહનના પરિવાર સાથે રહેવા માટે આવે છે. શા માટે? To learn music from his father, મોહનના પપ્પા પાસેથી એને સંગીત શીખવું હતું. It was then that the guitar entered in his life, અને આ સમય હતો કે જ્યારે મોહનના જીવનમાં ગિટારની એન્ટ્રી થઈ. He began his experiments with that beautiful instrument, એણે આ સંગીતના સાધન સાથે નવા નવા પ્રયોગો કરવાનું ચાલુ કર્યા અને નક્કી કરી નાખ્યું no other instrument now in my life, હવે મારા જીવનમાં કોઈ પણ બીજું સંગીતનું સાધન નહીં. I want to play the guitar only, મારે ખાલી ગિટાર જ વગાડવું છે. said મોહન to himself, અને આ મોહને મનમાં નક્કી કરી લીધું હતું. ગિટાર took all his time, અને ગિટારે એનો પોતાનો બધો સમય જે છે લઈ લીધો હતો. સવાલ નંબર પહેલો, which instrument attracted મોહન the most, કે કયું સાધન મોહનને આકર્ષતું હતું? કયું સાધન? The guitar attracted મોહન the most. ત્યારબાદ છે બીજું, when was મોહન attracted to guitar, કે મોહન ગિટારથી ક્યારે આકર્ષાયો? ક્યારે આકર્ષાયો? મોહન was attracted to guitar when a German lady came to stay with his family to learn music from his father, કે જ્યારે જર્મનીથી એક સ્ત્રી મોહનના ઘરે રોકાવા માટે આવી, મોહનના પપ્પા પાસેથી સંગીત શીખવા માટે આવી, ત્યારે જે છે મોહન ગિટારથી આકર્ષાયો. ત્રીજો સવાલ છે why did a German lady come to મોહન્સ હાઉસ, કે જર્મન લેડી જે છે એ મોહનના ઘરે શા માટે આવી? તો જવાબ લખીશું a German lady came to મોહન્સ હાઉસ, કે પેલી જર્મન સ્ત્રી મોહનના ઘરે આવી to learn music from his father, એના પપ્પા પાસેથી મ્યુઝિક શીખવાના આશયથી. રેડી? ચાલો આગળ છે ગિટાર. All day guitar, કે ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આપણું ઘર છે કે જ્યાં સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ થાય છે. The guitar does not have the effect which our instrument do, and moreover it is not from India, કે ગિટારમાં જે છે એવી અસર નથી કે જે આપણા વાદ્યોમાં હોય, ને ઉપરથી મોટી વાત એ છે કે તે ભારતનું સાધન નથી.
said one of the family members. આવું કોણ બોલે છે? પરિવારનો એક સભ્ય. Do you know your father does not approve your love for the guitar? કે તો તને ખબર છે કે તારા પપ્પા ગિટાર પ્રત્યેનો તારો પ્રેમ ક્યારેય નહીં શીખવાડે? આવું કોણ બોલ્યા? એના આંટી બોલ્યા. સવાલ છે પહેલો કે what did Mohan's auntie say? મોહનના આંટી શું બોલ્યા? શું બોલ્યા? Mohan's auntie said that his father did not approve of his love for guitar. કે એના પપ્પા જે છે એનો પ્રેમ ક્યારેય નહીં સ્વીકારે. પછી what did a family member say about the guitar? કે પરિવારનો સભ્ય જે છે એ ગિટાર વિશે શું કહે છે? શું કહે છે? A family member said that the guitar did not have the effect which Indian instrument have and it was not from India. કે ભારતનું સાધન પણ છે નહીં. રેડી? ચાલો આગળ વધીએ. ત્રીજો સવાલ છે what was practiced in Mohan's family? મોહનના પરિવારમાં શું પ્રેક્ટિસ કરવામાં આવતું? શું વગાડાતું? શું વગાડાતું? કે સિતાર, vocals and classical violin. આ ત્રણ વસ્તુ જે છે were practiced in Mohan's family. આ ત્રણ વસ્તુ જે છે મોહનના પરિવારમાં વગાડવામાં આવતી હતી. રેડી? ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે 4 નંબરનો કે but his mother came to his help. પણ મોહનની માતા મોહનની મદદ માટે આવે છે. Let him follow his heart's desire. કે એને એના મનની ઈચ્છા પૂરી કરવા દો એવું કહે છે. She declared, જાહેર કરી દે છે. Then his father started supporting him. પછી એના પપ્પા પણ એને સપોર્ટ કરવા માંડે છે. He was overjoyed. મોહન બહુ વધારે ખુશ થઈ જાય છે. And decided to modify this western instrument. અને નક્કી કરે છે કે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને જે છે તે શું કરશે? મોડિફાય કરશે, પોતાના અનુરૂપ બનાવશે. He tried to make it suitable for playing pure Indian classical music. તે એવું બનાવશે કે આ ગિટારમાંથી તે ભારતીય સંગીત, પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકે. He spent 2 more years with the guitar only. એણે હજી 2 વર્ષ જે છે ગિટાર સાથે વિતાવ્યા. પહેલો સવાલ what did Mohan's mother do? મોહનની માતાએ શું કર્યું? શું કર્યું? Mohan's mother came to his help. એની મદદ માટે આવી and declared that. અને જાહેર કરી દીધું કે he should follow his heart's desire. એણે એના મનની ઈચ્છા પૂરી કરવી જોઈએ. બીજો સવાલ છે why was Mohan overjoyed? મોહન શા માટે વધારે ખુશ થઈ ગયો? શા માટે? તો ભાઈ મોહન was overjoyed because his father started supporting him. એના પપ્પાએ એને સપોર્ટ કરવાનું ચાલુ કર્યું એટલા માટે જે છે મોહન વધારે ખુશ થઈ ગયો હતો. ચાલો પછી છે ત્રીજો સવાલ કે what did Mohan decide to do? કે મોહને શું કરવાનું નક્કી કર્યું? તો શું નક્કી કર્યું? મોહન decided to modify the guitar. એણે ગિટારને મોડિફાય કરવાનું, એમાં કંઈક બદલાવ લાવવાનું નક્કી કર્યું. ચોથો સવાલ છે what did Mohan try to do with the guitar? કે મોહને શું પ્રયત્ન કર્યો ગિટાર સાથે? ગિટાર સાથે શું ફેરફાર કરવાનો મોહને પ્રયત્ન કર્યો? તો લખીશું Mohan tried to make the guitar suitable for playing pure Indian classical music. કે ગિટારમાંથી પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વાગે એવો એણે પ્રયત્ન કર્યો, કંઈક એવું કરવાની ટ્રાય કરી. પાંચમું છે which word in the passage means to change? કે પેસેજમાં, પેરેગ્રાફમાં કયો શબ્દ છે જેનો મતલબ થાય છે ચેન્જ? કયો શબ્દ છે? તો ભાઈ the word modify એનો મતલબ થાય છે to change. modify નામનો શબ્દ છે એનો મતલબ શું થઈ જાય છે? બદલવું. ઓકે, ચાલો આગળ વધીશું. પાંચમો પેરેગ્રાફ છે કે one evening there was a gathering of close family friends. એક સાંજ છે જે સાંજમાં પરિવારના સભ્યો ભેગા થયા છે. In the small gathering Mohan's brother, sister and nephews who were also performing artists, કે જે પણ આર્ટિસ્ટ હતા, played music on their classical instruments. તેઓ જે છે પોતાના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર સંગીત વગાડે છે. There was a great appreciation. બહુ જ વધારે પડતું બધાને પ્રોત્સાહન મળતું હતું. મોહન ટુ, મોહને પણ expressed his wish to perform. મોહને પણ એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ પરફોર્મન્સ આપવું છે. He played on guitar. અને એને ગિટાર વગાડ્યું. શું થાય છે જોવો તો what did Mohan's brother, sister and nephews do at the gathering? કે મોહનના ભાઈઓ, બહેનો અને એના ભત્રીજાઓ જે છે ગેધરિંગમાં શું કરતા હતા? શું કરતા હતા? તો Mohan's brother, sister and nephews played music on their classical instrument. પોતાના સંગીતના સાધનો ઉપર તેઓ શું કરતા હતા? સંગીત વગાડતા હતા. બીજો સવાલ છે what did Mohan wish? મોહનની શું ઈચ્છા હતી? શું ઈચ્છા હતી?
મોહન wished to perform on the guitar. મોહનને ગિટાર વગાડવાની ઈચ્છા હતી. ઓકે, આગળ છે ત્રીજું. which word in the passage means admiration? admiration નો મતલબ શું થાય? તો ભાઈ admiration નો મતલબ થાય છે appreciation. બરોબર, પેસેજમાં આપણને એપ્રિસિએશન નામનો શબ્દ આપ્યો છે, પ્રોત્સાહન, જેનો મતલબ થાય છે શું? એડમિરેશન. ઓકે, ચાલો આગળનો 6 નંબરનો પેરેગ્રાફ છે કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના પરફોર્મન્સ પછી અ રિલેટિવ, એક સંબંધી કહે છે કે યુ નીડ ટુ વર્ક હાર્ડ, વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે બહુ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેઝ, બીજા રિલેટિવ કહે છે, ઇફ ઇટ વેર સિતાર, જો આ સિતાર હોત ને, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર્સ એન્ડ સિસ્ટર, તો આપણે તારા ભાઈ બહેન સાથે હરીફાઈ કરાવત, આપણે જે છે તારા ભાઈ બહેન સાથે અમે સરખામણી કરી શકત. બરોબર છે, આવું કહે છે. પછી કહે છે યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે આના ઉપર 2 વર્ષ આપ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ મોર, પણ હજી પણ આ સાધનમાં વધારે સમય આપવાની જરૂર છે. સવાલ નંબર 1, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન, કે એક સંબંધીએ મોહનને શું કહ્યું? શું કહ્યું? અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ, સંબંધીએ મોહનને કહ્યું કે he needed to work very hard, એને ખૂબ જ મહેનત કરવી પડે એમ છે, with the new instrument, આ નવા સાધન સાથે. બીજું છે what did the other relative tell મોહન, બીજા સંબંધીએ મોહનને શું કહ્યું? શું કહ્યું? The other relative told મોહન that if it were સિતાર, જો એ સિતાર હોત, he would have been in competition with his brother and sister, તો એનું જે છે એનું કોમ્પિટિશન આપણે એના ભાઈ બહેન સાથે, એટલે કે મોહનના ભાઈ બહેન સાથે કરી શકત. રેડી? ચાલો આગળ વધીએ. 7મો પેરેગ્રાફ છે. After his performance, someone said, એના પરફોર્મન્સ પછી કોક બોલ્યું. શું બોલ્યું? The sitar's sound is like a flowing stream, સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth, પણ તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલું ઊંડાણ નથી. Yet another said, હજી બીજો બોલ્યો. શું બોલ્યો? Your brother plays the violin, તારો ભાઈ વાયોલિન વગાડે છે. His sur and tal are so beautiful, એના સુર અને તાલ બહુ જ સુંદર છે. What are you doing with this instrument? અને તું આ સાધન સાથે શું કરશો? તો ખીજાણા. પહેલો સવાલ, what did someone say about the sitar's sound? સિતારના સાઉન્ડ વિશે કોઈ સંબંધી શું બોલ્યું? શું બોલ્યું? Someone said that the sitar's sound is like a flowing stream, કે સિતારનો અવાજ વહેતા ઝરણા જેવો છે. બીજો સવાલ છે what did someone say about Mohan's brother, કે કોઈએ મોહનના ભાઈ વિશે શું બોલ્યા? શું બોલ્યા? કે someone said that Mohan's brother, કે મોહનનો ભાઈ છે, played the violin, એ વાયોલિન વગાડે છે, and its sur and tal, his sur and tal, એના સુર અને તાલ જે છે ને, were very beautiful, બહુ જ સુંદર છે. ઓકે, ચાલો આગળ છે 8મો પેરેગ્રાફ. મોહન was depressed and cried for the whole night. મોહન જે છે બહુ ડિપ્રેશનમાં જતો રહ્યો, આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument, એને આ સાધનને 2 વર્ષ આપ્યા હતા. But from the heart, પણ હૃદયમાંથી અવાજ આવતો હતો, I made for guitar, હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar, મારી માટે બીજું એકય સાધન નહીં, પણ ખાલી ગિટાર છે. This instrument will become my face to the world, અને આ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે, દુનિયા માટે મારો ચહેરો બનશે. I am sure, મને ખાતરી છે, I am going to make it big, હું આને મોટું બનાવીશ, very big, બહુ મોટું બનાવીશ. He was determined, એણે મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું. તો સવાલ છે પહેલો, how did Mohan react to the criticism of his relative? સવાલ સમજો. how એટલે કે કેવી રીતે, મોહન રિએક્ટ એટલે કે મોહને પ્રતિસાદ આપ્યો. શેનો? the criticism એટલે કે એની જે ટીકા થતી હતી, એની બધા જે આમ ટીકા ટિપ્પણી કરતા હતા, એના વિશે ખરાબ ખરાબ બોલતા હતા, એનો શું રિએક્શન શું આવ્યું? બરોબર, ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ, એના જે સંબંધીઓ છે જે એના વિશે કેમ કહેતા હતા કે ભાઈ આવો છો ને તું, આવું ગિટાર વગાડ છો ને ભાઈ તારા ભાઈને જો ને એવું બધું કહેતા હતા, એનાથી મોહનના મનમાં શું અસર થઈ? તો જવાબ લખીશું, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન ચિંતામાં મુકાણો અને આખી રાત રડ્યો. બીજો સવાલ છે what did મોહન decide? મોહને શું નક્કી કર્યું? મોહન decided that the guitar would become his face, એણે નક્કી કર્યું કે ગિટાર જ એનો ચહેરો બનશે. to the whole world,
એને આખી દુનિયા માટે. એન્ડ ધ વુડ હી વુડ મેક ઇટ બિગ એન્ડ વન ડે. તે એને એક દિવસ એક મોટું નામ આપશે. રેડી? ચાલો. ત્રીજો સવાલ છે હાઉ મેની યર્સ હેડ મોહન ગિવન ટુ ધ ગિટાર. જો હેડ અને ગિવન એટલે કે હેડ પ્લસ V3 છે, પૂર્ણ ભૂતકાળ વપરાયેલું છે કે મોહને ગિટારમાં કેટલા વર્ષો આપી દીધા હતા, કેટલા વર્ષો એની પાછળ ખર્ચ કરી નાખ્યા હતા. કેટલા વર્ષો? તો ભાઈ મોહન હેડ ગિવન 2 years ટુ ધ ગિટાર. 2 વર્ષ આપી દીધા હતા. રેડી? ચાલો આગળ છે ચોથું. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ફિમ. ફિમ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? ફિમ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે determined. ઓકે, આગળ વધીએ. 9મો પેરેગ્રાફ. This incident took place when Mohan was only 16 years of age. આ ઘટના ત્યારે બની જ્યારે મોહન ખાલી 16 વર્ષનો હતો. It was turning point in his life. એના જીવનનો આ વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ. મોહન એનો રિયાઝ ડબલ કરી નાખ્યો. પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. દિવસમાં 10 કલાક પ્રેક્ટિસ કરવા માંડ્યો. He also studied other aspects of guitar. ગિટારના જે બીજા ભાગો હતા, બીજા જે પાસાઓ હતા, એનો પણ અભ્યાસ કરવા માંડ્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. એને જે છે આ સ્પેશિયાલિટી, ટેકનિક અને સાઉન્ડ, આ બધી વસ્તુ જે છે ગિટારમાં નાખવાનો પ્રયત્ન કર્યો. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena. એને કંઈક એવું જોતું હતું કે જેમાં something which gave the sound and tune of the western guitar, જેમાંથી અવાજ અને તાલ જે છે વેસ્ટર્ન ગિટારનો આવે પણ એ જે છે ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. ઓકે, સવાલ નંબર પહેલો છે વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ. આ ઘટના પછી મોહને શું કર્યું? શું કર્યું? આફ્ટર ધ ઇન્સિડન્ટ, આ ઘટના પછી મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને પોતાનો રિયાઝ ડબલ કરી નાખ્યો. એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. દિવસમાં 10 કલાકની પ્રેક્ટિસ કરવા માંડ્યો. પછી છે બીજું વોટ ડીડ મોહન ડિસાઇડ. મોહને શું નક્કી કર્યું? શું નક્કી કર્યું? તો મોહન decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. એને શું નક્કી કર્યું કે ભાઈ ઇનકોર્પોરેટ એટલે ભેગું કરશે. કઈ કઈ વસ્તુ? સ્પેશિયાલિટી, ટેકનિક અને સાઉન્ડ, ખાસિયત, પદ્ધતિ અને અવાજ, આ બધું ભેગું કરશે. શેમાં? ગિટારમાં. આ બધું જે છે ગિટારમાં ભેગું કરશે. ત્રીજો સવાલ છે શું વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ. મોહન શું શોધવું હતું? શું શોધવું હતું? મોહન wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena.